જેતપુરમાં 3 દિવસ પૂર્વ નોંધાયેલા ચોરીની ફરિયાદમાં ફરિયાદીના ભાભીએ જ ફાઇનાન્સ કંપનીમાં પ્રેમીના નામે ગીરવે મૂકેલા પોતાનો સોનાનો હાર છોડાવવા માટે ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે ભાભી તેમજ ચોરીનો હાર વેચવામાં મદદ કરનાર પ્રેમીની ધરપકડ કરી હતી। ત્યારે શા માટે કરી હતી ચોરી, જોઈએ આ રિપોર્ટમાં। જેતપુર શહેરના ટાકુડીપડા વિસ્તારમાં રહેતો પરિવાર બહાર ગામ ગયો હતો। જ્યારે ઘરે પરિવાર આવ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં ફરિયાદી દીપકભાઈ ગોહિલે સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરમાંથી 15,000 રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1,48,700 રૂપિયાનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ઘરની તિજોરીમાંથી તિજોરીનું તાળું તોડી ચોરી કરી ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદની તપાસમાં પોલીસને હ્યુમન સોર્સની બાતમી મળેલી કે ફરિયાદીની ભાભી નૈનાબેન કિરીટભાઈ ગોહિલ ચોરી કરી છે। પોલીસ નૈનાબેનને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણીએ ગુનો કબૂલ્યો હોવાની કબૂલાત આપી છે। આરોપી નૈના ગોહિલે થોડા સમય પૂર્વે તેણીએ તેના પ્રથમ પ્રેમી સંદીપના નામે પોતાના સોનાના હારની મુથુટ ફાઇનાન્સમાં લોન કરાવેલ છે। લોનના હપ્તા સંદીપ ભરતો હોવાથી બીજા પ્રેમી સાગર સોંદરવાના નામે લોન ટ્રાન્સફર કરાવેલ, પરંતુ સાગર પાસે પણ લોન ભરવાના પૈસા ન હોવાથી નૈનાબેને દિયરના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી। સોનાના દાગીનાની ચોરી કર્યા બાદ નૈનાબેને તે દાગીના MG રોડ પર આવેલા રાધે ગોલ્ડમાં વેચ્યા। જે રૂપિયા આવ્યા તેમાંથી સાગર સાથે જઈ ફાઇનાન્સમાંથી પોતાનો હાર છોડાવ્યો હતો। પોલીસે નૈનાની મદદગારી કરવા બદલ સાગરની પણ ધરપકડ કરી હતી। જેતપુરના ત્રાકુડીપડા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી। ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલા હતા। એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સિટી PI તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ CCTV ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેઇન અને બુટ્ટી અને બંગડી કે એવું જે હતો એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નૈનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા, તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવેલ છે। આ ચોરી છે એ નૈનાબેન જે ગોહિલ છે તેમણે પોતે પહેલાં એમના જે પહેલાં જેની સાથે આડા સંબંધ હતા સંદીપ કરીને તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી। એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી। ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા તેમણે આ ગુનાને અંજામ આપી અને આ ભરપાઈ કરવા માટે એમણે આ ચોરી કરેલાનું ફલિત થાય છે। ચોરી છે એનો બંને વચ્ચેનો સંબંધ શું છે, ફરિયાદી અને જે આરોપી છે એમનો? ફરિયાદી છે જે એમના જે નાના ભાઈ છે એમની વાઈફ છે એ જ આ ગુનાના જે આરોપી છે એમાં આવે છે। જ્યાં તસ્કરો જેમણે ચોરી કરીને ત્યારબાદ જે જ્વેલર્સમાં સોનું વેચ્યું એમની સામે અત્યાર સુધી કેમ કોઈ ગુનો રજીસ્ટર નથી કરવામાં? જે આ ગુનાના જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તેમણે પણ અત્યારે આપણને જે મુદ્દામાલ રજૂ કરેલ છે તેમની પણ અત્યારે તપાસ ચાલુ છે। ગુનાના મુદ્દામાલ જે રિકવર થયેલ છે તેમની પણ ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનામાં કોની પણ અટકાયત કરવામાં આવી છે? હાલ જે આ નૈનાબેન વાઇફ ઓફ કિરીટભાઈ ગોહિલ છે એમની અને એમના કહેવાતા પ્રેમી જે છે સાગર રમેશભાઈ સોંદરવા એ બંનેની અટક કરવામાં આવેલ છે। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।